મહેસાણા જિલ્લામાં કોઈ પણ સરકારી કચેરીમાં અરજદાર જાય છે તે સમયે તેણે તેનું કામ કરવા માટે નાનો અમથો પણ વ્યવહાર કરવો પડે છે। આવી વાતો અને આવા આરોપ અવારનવાર સામે આવતી હોય છે અને તેના વચ્ચે સતલાસણ મામલતદાર કચેરીમાંથી એસીબીએ એક ડેટા એન્ટ્રી ઓપરેટરને 50,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યો છે। આ કઈ જગ્યા છે ત્યાં ભ્રષ્ટાચાર વધારે થતો હોય છે તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। મહેસાણા જિલ્લામાં 10 તાલુકા આવેલા છે। આ 10 તાલુકામાં કોઈ પણ સરકારી કચેરીમાં કોઈ અરજદાર જતો હોય છે ત્યારે મોટા ભાગે તેને નાનો અમથો પણ વ્યવહાર કરવો પડતો હોય છે, ત્યારબાદ તેનું કામ થતું હોય છે। મોટા ભાગની જે જગ્યાઓની વાત કરીએ તો એક આધાર કાર્ડનું સેન્ટર હોય છે, તે બીજો પુરવઠા વિભાગ છે, સાથે તાલુકા પંચાયત હોય, પોલીસ સ્ટેશન હોય, જિલ્લા પંચાયત હોય, જિલ્લાની જે કચેરીઓ હોય જ્યાં વડી કચેરીઓ આવતી હોય છે તે હોય, તેમજ ગ્રામ પંચાયતમાં પણ કેટલાક તલાટી લોકો અને ગ્રામ પંચાયતની કચેરીમાં નાનો અમથો વ્યવહાર કરવો પડે છે, ત્યારબાદ અરજદારની ફાઇલ કે અરજદારનું કામ આગળ ચાલતું હોય છે। આવા આરોપ અને આવી વાતો અવારનવાર સામે આવતી હોય છે અને મહેસાણા જિલ્લાના સૌ કોઈ લોકો તેનાથી અવગત છે અને આ પરિસ્થિતિમાંથી પસાર પણ થયેલા છે। તેના વચ્ચે સતલાસણ મામલતદાર કચેરીમાં ડેટા એન્ટ્રી ઓપરેટરનું કામ કરી રહેલો રવિન્દ્ર પટેલ છે, તેણે 50,000ની લાંચ લીધી હતી તેવો આરોપ સાથે એસીબીએ તેને ઝડપ્યો હતો। આ રવિન્દ્ર પટેલ છે તેણે નવી શરતની જમીનને જૂની શરતમાં ટ્રાન્સફર કરવા માટે ફરિયાદી પાસેથી 50,000 રૂપિયા માંગ્યા હતા, પરંતુ આ તો એક નાનો આઉટસોર્સિંગનો કર્મચારી હતો। આના પાછળ કોઈ મોટા વ્યક્તિઓ કે બીજા અન્ય અધિકારીઓ હોય તો જ આ નાનો કર્મચારી સાહસ કરે। જે અમારા સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ રવિન્દ્ર પટેલની મોડી રાત સુધી પૂછપરછ થઈ છે, સાથે એક નાયબ મામલતદારની ભૂમિકા પણ શંકાસ્પદ દેખાય છે અને તેમની પણ પૂછપરછ થઈ છે તેવું હાલ સૂત્રો જણાવી રહ્યા છે। ઘણા સમયથી મહેસાણા જિલ્લામાં આ ભ્રષ્ટાચારની અને વહીવટની બૂમરાળ ઉઠેલી છે। સૌથી વધારે મામલતદાર કચેરીમાં પુરવઠા વિભાગમાં એક રેશન કાર્ડનો એક સૌથી વધારે પ્રશ્ન રહેતો હોય છે, સાથે આવકના દાખલાનો પ્રશ્ન રહેતો હોય છે, સાથે આધાર કાર્ડનો પણ પ્રશ્ન રહેતો હોય છે। આ ત્રણ જગ્યાએ જે જવાવાળા વ્યક્તિ હોય છે તે મોટા ભાગના નબળા લોકો હોય છે અને તેઓને કામ કરવા માટે નાનો અમથો પણ પૈસાનો વહીવટ કરવો પડે છે, ત્યારબાદ તેમનું કામ આગળ ચાલતું હોય છે। રેશન કાર્ડની પણ વાત કરીએ તો અત્યારે ઈ-કેવાયસી ચાલી રહી છે અને ઘણી જગ્યાએ આ નાયબ મામલતદાર જે પુરવઠા હોય છે તે આ અરજદારોને ધક્કા ખવડાવતા હોય છે અને તેમનું કામ પણ ઝડપી નથી ચાલતું। આવી પણ અવારનવાર વાતો સામે આવતી હોય છે। મહેસાણા જિલ્લાના કલેક્ટર એમ નાગરાજને આ બાબતે ધ્યાન રાખવું જોઈએ। એના 10 તાલુકામાં જે રેશન કાર્ડમાં, આધાર કાર્ડમાં સાથે આવકના દાખલામાં જે પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે તે પ્રક્રિયા પારદર્શક અને ઝડપી ચાલે તે મામલે તેમણે સૂચનાઓ પણ આપવી જોઈએ। આમ મહેસાણા જિલ્લામાં જે પ્રકારે એસીબી સક્રિય બની છે અને આ એક ભ્રષ્ટાચારી જે ફક્ત ડેટા એન્ટ્રી ઓપરેટર છે અને આઉટસોર્સિંગનો કર્મચારી છે તે હાલ ઝડપાયો છે, પણ સંભવ છે કે આના પાછળ સતલાસણ મામલતદાર કચેરીમાં કામ કરી રહેલા કોઈ કર્મચારીઓની સૂચનાના આધારે તેણે પૈસા લીધા હોય। પોલીસ સ્ટેશનની પણ વાત કરીએ તો પોલીસ સ્ટેશનમાં કોઈ પણ ફરિયાદી જાય છે ત્યારે તે સમયે તેણે નાનો અમથો વ્યવહાર કરવો પડે છે અને ત્યારબાદ તેનું કામ થતું હોય છે। પોલીસ સ્ટેશનમાં મોટા ભાગે વહીવટદાર તરીકે કે પછી વહીવટ માટે જીઆરડીમાં કામ કરી રહેલા જે કર્મચારી હોય છે તે જ આવો વહીવટ કરતા હોય છે। આવી વાતો અને આવા આરોપ અવારનવાર સામે આવતા હોય છે। જોઈએ હવે કે આજ મહેસાણા જિલ્લામાં જે ભ્રષ્ટાચારની બૂમરાળ ઉઠી છે તે મામલે જિલ્લા કલેક્ટર અને મહેસાણાના પોલીસ વડા શું આદેશ આપે છે, સાથે જિલ્લા પંચાયતમાં બેસતા ડીડીઓ પણ તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતમાં પણ શું આદેશ આપે છે અને વહીવટી પ્રક્રિયા કેટલી પારદર્શક ચાલે છે તે પણ જોવાનું રહેશે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને